રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી આજે પાટણમાં સ્ટ્રીટ ફ્રોઝન સિમેન્ટ પ્રોડક્શન અને ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી હતી. દેશી ગાયની નસ્લ સુધારણા માટે સતત પ્રયત્નશીલ અને પ્રતિબદ્ધ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી બોવાઇન સિમેન્ટ સેક્સિંગ ઇન્સ્ટિટ્યૂટમાં તજજ્ઞો સાથે ફ્રોઝન સિમેન્ટ પ્રોડક્શન અંગે વિસ્તૃત વિચાર વિમર્શ કર્યું હતું. ગુજરાત સરકારના કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગના ઉપક્રમે ગુજરાત પશુધન વિકાસ બોર્ડ દ્વારા સંચાલિત સ્ટ્રીટ ફ્રોઝન સિમેન્ટ પ્રોડક્શન અને ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ પાટણ ખાતે કાર્યરત છે. આ બાયોસિક્યોરિટી ઝોનમાં પ્રયોગશાળા બોવાઇન સિમેન્ટ સેક્સિંગ ઇન્સ્ટિટ્યૂટ 192 પુલની ક્ષમતાના 8 શેડ સિમેન્ટ કલેક્શન શેડ તથા અન્ય સુવિધાઓ આવેલી છે. આ બાયોસિક્યોરિટી ઝોનમાં ભારત સરકાર દ્વારા નિર્દેશિત ચુસ્ત જૈવ સલામતીને લગતા તમામ પગલાંનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે. આ કેન્દ્રમાં ઉચ્ચ ઓલાદના ઉત્તમ ગુણવત્તા ધરાવતા સાંડપાડાના થીજવેલ વીર્યના કૃત્રિમ બીજદાન માટેના ડોઝનું ઉત્પાદન કરતી સમગ્ર રાજ્યમાં પશુપાલકોના દુધાળા પશુઓમાં કૃત્રિમ બીજદાન સારું સિમેન્ટ ડોઝ વિતરણ કરતી સમગ્ર ગુજરાત રાજ્યની એકમાત્ર સંસ્થા વિશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વિસ્તારથી માહિતી મેળવી હતી. રાજ્યપાલશ્રીએ જરૂરી સૂચનો પણ કર્યા હતા. આ મુલાકાત દરમિયાન પશુપાલન નિયામક ડોક્ટર ફાલ્ગુનીબેન ઠાકર, જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ, જિલ્લા પોલીસ અધિક્ષક VK નાઈ, સહાયક નિયામક ડોક્ટર પ્રદીપ પટેલ, પશુ ચિકિત્સા અધિકારી ડોક્ટર હસમુખ જોશી, અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.